નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ સદ્ય અને આપ નિહાળી રહ્યા છો હમડીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચમાં હત્યાના ગુનામાં આજીવન કેદની સજા પામનાર કેદીની સારી વર્તણૂકને લઈને તેને 14 વર્ષના સજાના અંતે જેલ મુક્ત કરવામાં આવતા તેના પરિવારમાં ખુશીની લહેર દોડી ગઈ છે। તો કેદીએ પણ હવે સારું જીવન વ્યતીત કરવાની વાત કરી છે। ભરૂચ જિલ્લા જેલમાં હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલ કેદીને 14 વર્ષની સજા પૂર્ણ કર્યા બાદ સારી વર્તણૂકના લીધે આજરોજ જેલમુક્ત કરવામાં આવ્યો હતો। કેદીને જેલ મુક્તિ થતાં જ પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ભરૂચ જિલ્લાની જેલમાં હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતા પાકા કેદી નંબર 34-031 વિજય રમેશભાઈ વસાવા નાઓને વર્ષ 2008માં તેના જ પરિવારના કાકા પુત્ર સાથે થયેલા મારામારીમાં પોતાના સ્વ બચાવમાં ચપ્પુ વડે હુમલો કરતા સામેવાળા વ્યક્તિનું ગંભીર ઈજા પહોંચતા મોત નીપજ્યું હતું, જેનો કેસ ભરૂચ નામદાર કોર્ટમાં ચાલી જતા વિજય વસાવાને કોર્ટે કસૂરવાર ઠેરવીને 2009માં આજીવન કેદની સજા ફટકારી હતી, જેમાં તેને ભરૂચ જિલ્લા જેલમાં 14 વર્ષ સુધી સજા ભોગવી હોય તેઓની વર્તણૂક સારી હતી, જેથી સરકારના નક્કી કરેલ ધારાધોરણ મુજબ પાત્રતા ધરાવતા હોય BNSS ની કલમ 473 મુજબ મજકૂર કેદીને પહેલી જેલ મુક્તિ માટે જેલ અધિક્ષક અને અધિકારીઓના અભિપ્રાય મેળવી અને જેલ સલાહકાર સમિતિના સભ્યો તરફથી પણ હકારાત્મક અભિપ્રાય મેળવી સજા ભોગવી રહેલા કેદીને વહેલી જેલ મુક્તિ માટે સરકારમાં દરખાસ્ત મોકલી આપી હતી, જેમાં સરકારે બાકીની સજા માફ કરીને વહેલા જેલ મુક્તિનો આદેશ કર્યો હતો, જેના અનુસંધાને આજરોજ ભરૂચ જિલ્લા જેલ ઇન્ચાર્જ અધિક્ષક NP રાઠોડ અને જેલ અધિકારીઓની ઉપસ્થિતિમાં જેલ મુક્ત કરીને સારા અને ઉજ્જવળ ભવિષ્યની કામના સાથે વિદાય આપી હતી। વિજય વસાવા જેલ મુક્ત થતા પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। પરિવારજનો સાથે મુલાકાત થતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા। આ અંગે વિજય વસાવાએ જણાવ્યું હતું કે જેલમાં રહીને પણ તેણે કોમ્પ્યુટર, દરજીકામ અને હાથ વણાટ સહિતની પ્રવૃત્તિઓ શીખી હવે નવા જીવનની શરૂઆત કરી સરકાર અને જેલ પ્રશાસનનો આભાર વ્યક્ત કર્યો હતો। ભરૂચ જિલ્લા જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવી રહેલ પાકા કેદી વિજયભાઈ રમેશભાઈ વસાવા છેલ્લા 14 વર્ષથી સજા ભોગવી રહેલ છે। તેઓને BNSSની કલમ 473 મુજબ વહેલી જેલ મુક્તિ અંગે સંબંધિત અધિકારીઓના અભિપ્રાય મેળવી જેલ સલાહકાર સમિતિ તરફથી હકારાત્મક અભિપ્રાય મેળવી વડી કચેરી ખાતેના પોલીસ મહાનિર્દેશક નાઓના અભિપ્રાય સહિત સરકારશ્રીમાં દરખાસ્ત મોકલી આપતા સરકારશ્રી તરફથી મજકૂર કેદીની બાકીની સજા માફ કરી વહેલી જેલ મુક્તિના આદેશો કરતા આજરોજ તેઓને જેલ મુક્ત કરવામાં આવેલ છે। મારું નામ છે વિજય રમેશભાઈ વસાવા। મેં ભરૂચ જિલ્લા ખાતે આજીવન કેદની સજા ભોગવી રહેલો છું, જેઓ આપણા 433 મુજબ વહેલી જેલ મુક્તિના સરકારશ્રીના હસ્તે અને હમણાં ભરૂચ જિલ્લા જેલ ખાતે MP રાઠોડ સાહેબના અધિક્ષકના હુકમથી જે આપણે સરકારશ્રી તરફથી કાગળિયા અને હુકમ જે વહેલી જેલ મુક્તિના હુકમ કર્યા એના માટે ભરૂચ જિલ્લા જેલ ખાતેના NP રાઠોડ સાહેબના હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। અંકલેશ્વર વાલિયા માર્ગ ઉપર ભારે વાહન અને પગલુડતી ધૂળની ડામરીઓને લઈને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે। અંકલેશ્વર વાલિયા માર્ગ પર ભારે વાહનોના પગલે ઉડતી ધૂળની ડમરીઓને લઈ વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે। ભરૂચનો અંકલેશ્વર વાલિયા માર્ગ ચોમાસાની સિઝનમાં અત્યંત બિસ્માર બન્યો છે અને આ જ માર્ગ નહીં, અંકલેશ્વરના ઘણા એવા રસ્તાઓ છે કે જ્યાંથી પસાર થવું હોય તો પણ લોકોએ વારંવાર વિચારવું પડે છે। અંકલેશ્વરના પિરામણ માર્ગની વાત કરવામાં આવે તો વર્ષોથી આ રોડ બનવાના નામે ફક્ત લોકોને લોલીપોપ આપવામાં આવી રહ્યો હોય તેવો કડવો અનુભવ લોકો કરી રહ્યા છે। જોકે લોકો હવે વૈકલ્પિક રસ્તાઓ અને જરૂર હોય ત્યારે આ રસ્તાઓ પરથી જ ધૂળ ખાતા ખાતા પસાર થઈ રહ્યા છે। અંકલેશ્વર વાલિયા માર્ગની પણ ચોમાસા વચ્ચે અત્યંત બિસ્માર હાલત બની છે, જે માર્ગના નવીનીકરણની મંજૂરી મળી ગઈ હોવા છતાં કામગીરી નહીં શરૂ કરવામાં આવતા માર્ગ ઉપર ઉડતી ધૂળને લઈને વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે। ભારે વાહનો સ્પીડમાં પસાર થતા જ ધૂળની ડમરીઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેને લઈને લોકોના સ્વાસ્થ્ય પર તેની અસર થઈ રહી છે। માર્ગ પર ધૂળ ઉડતા વિઝિબિલિટી પણ ઓછી થઈ રહી છે, જેના કારણે અકસ્માતની શક્યતા પણ નકારી શકાય એમ નથી। ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરથી વાલિયા નેત્રંગને જોડતો 37 કિલોમીટરના માર્ગ સમારકામ માટે ₹50 કરોડનું ટેન્ડર ઓક્ટોબર માસમાં મંજૂર કરવામાં આવ્યું હતું, પરંતુ હજુ સુધી આ કામગીરી ચાલુ ન કરવામાં આવતા વાહન ચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। મારું નામ જયેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ભરથાણિયા, એડવોકેટ અંકલેશ્વર છું અને કાયમ અંકલેશ્વર વાલિયા કોર્ટમાં હું વકીલાતની પ્રેક્ટિસ કરવા માટે રોજ અપડાઉન કરું છું। આ અંકલેશ્વર વાલિયા નેત્રંગ રોડ એટલો બધો ખરાબ છે કે ઉચ્ચ સ્તરે વારંવાર રજૂઆત કરવા છતાં પણ બહેરા તંત્રના ધ્યાન
લેતું નથી અને એનો ભોગ પ્રજાજનો અને વાહન ચાલકો બને છે. હું મારી વાત કરું તો છેલ્લા 2 મહિનામાં મારે 3 નવા ટાયર નાખવા પડ્યા છે. મારી વેગનરને 3 ટાયરને ફાટી ગયા છે. તેમજ આપ જોઈ રહ્યા છો કે જે અહીંયા જે ધૂળ ઉડે છે એ એટલી બધી ધૂળ ઉડે છે કે એ એર પોલ્યુશન કે તો એ 500 આંખથી પણ ઊંચું છે એટલું છે. તો આ બાબતે માર્ગ અને મકાન વિભાગ, ગુજરાત સરકારના પદાધિકારીઓ, સાંસદ, ધારાસભ્યો આ બાબતમાં ધ્યાન લે. તેમજ વર્ષોથી આ અંકલેશ્વર વાલિયા નેત્રંગવાળો રોડ 4 લેન મંજૂર થયો છે એવું કહેવામાં આવે છે. ખુદ આનંદીબેન પટેલે આપણે દહેજથી નેત્રંગ સુધીનો રોડ 4 લેન જાહેર કર્યો હતો, પણ આ દિન સુધી 4 લેનનું કામ તો કોઈ દિવસ થયું જ નથી. 4 લેન તો ઠીક છે, આ 2 લેન જે રોડ છે તેના પણ સારા ઠેકાણાથી એટલા બધા ખાડા છે, એટલું બધું નબળી કામગીરી છે, રોડની ક્વોલિટી મજબૂતાઈ હોવી જોઈએ તે નથી. તો સરકારી તંત્રમાં જે લાલિયાવાડી ચાલે છે, ભ્રષ્ટાચાર ચાલે છે, એનો ભોગ પ્રજાજનો બને છે, વાહન ચાલકો બને છે. તો ગુજરાત સરકારના જે માર્ગ વાહન વ્યવહાર મંત્રી છે, ગુજરાત સરકારના ભરૂચ જિલ્લાના જે સાંસદ છે, વાલિયા ઝઘડિયાના જે ધારાસભ્ય છે, તે કરે છે શું? એ લોકોને આ પ્રજાની પીડા એમના કાન સુધી નથી પહોંચતી કે એમને આ મિલી ભગતમાં એ લોકો પણ સામેલ છે? મારું માનવું છે એવું. તો આ બાબતે દરેક ઉચ્ચ સ્તરે રજૂઆત થાય ને જે રજૂઆત થઈ છે વિપક્ષ દ્વારા કે મીડિયા મારફતે તો તેને સરકારના અધિકારીઓ, પદાધિકારીઓ ધ્યાનમાં લે એવી અમારી માંગણી છે. ભરૂચ જિલ્લામાં કોંગ્રેસ મરણ પથારીએ છે તેવું હાલના તબક્કે તો લાગી રહ્યું છે. સ્વર્ગીય જવાહરલાલ નહેરુની જન્મજયંતિ નિમિત્તે આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ભારતના પ્રથમ વડાપ્રધાન સ્વર્ગીય જવાહરલાલ નહેરુની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો. જોકે આ કાર્યક્રમમાં ખુદ ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ગેરહાજર રહ્યા હતા. તદુપરાંત જિલ્લા કોંગ્રેસની કાર્યાલય ખાતે માત્ર 5 થી 7 ગણ્યા ગાંઠિયા કોંગી નેતાઓ અને આગેવાનો હાજર રહ્યા હતા, જેમણે આજના આ કાર્યક્રમની આબરૂને માંડ બચાવી લીધી હતી. આજરોજ ભારતના પ્રથમ વડાપ્રધાન સ્વર્ગીય જવાહરલાલ નહેરુની જન્મજયંતિ નિમિત્તે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. સ્વર્ગીય જવાહરલાલ નહેરુનો જન્મ 14 નવેમ્બર 1889 માં અલ્હાબાદમાં થયો હતો. સ્વતંત્રતાની ચળવળમાં પણ જવાહરલાલ નહેરુનું મહત્વનું યોગદાન હતું. ગુજરાતની જીવાદોરી સન્માન સરદાર સરોવર ડેમનો પાયો પણ જવાહરલાલ નહેરુએ જ નાખ્યો હતો. ત્યારે દીર્ઘદ્રષ્ટા જવાહરલાલ નહેરુની જન્મજયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે નહેરુજીની પ્રતિકૃતિને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ કોંગ્રેસના કાર્યક્રમમાં માંડ 5 થી 7 કોંગી નેતાઓ અને આગેવાનો દેખાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે પુષ્પાંજલિના કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા સહિત અગ્રીમ હરોળના આગેવાનોની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી. ભરૂચ જિલ્લા કોંગ્રેસના અચ્છે દિન આવવાની જગ્યાએ વધુ બુરે દિન આવી ગયા હોય તેમ નજરે ચડે છે. ભારતની સૌથી જૂની રાષ્ટ્રીય પાર્ટી આજે ભરૂચ જિલ્લામાં હવાતિયા મારી રહી છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા હોય કે સહકારી સંસ્થાઓ હોય, ભરૂચ કોંગ્રેસ પાસે સમ ખાવા માટે પણ કોઈની જગ્યા રહી નથી. પડતીનો સ્વાદ ચાખી ચૂકેલ જિલ્લા કોંગ્રેસને આઈસીયુમાં પહોંચાડનાર કોણ એવા પ્રશ્નો ઉભા થયા છે. અંદરો અંદરની લોબી પ્રકરણને દૂર કરવાની કોઈ હિંમત બતાવવા તૈયાર નથી કે પછી કોંગ્રેસનો ગ્રાફ વધારવાનો કોઈને રસ રહ્યો નથી તે તો તેઓ જ જાણે. પણ જિલ્લા કોંગ્રેસની વિરોધ પક્ષ તરીકેની નિષ્ક્રિયતા વોટ આપનારી જનતાના મન સુધી ઘર કરી ગઈ છે. આજે ભરૂચ કોંગ્રેસનો જ કાર્યક્રમ હતો, તેમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ, તાલુકા કોંગ્રેસના પ્રમુખની જ્યારે ગેરહાજરી હોય તો પછી અન્ય કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનો પાસે શું આશા રાખી શકાય? જ્યારે સેનાપતિ જે નબળો હોય તો પછી સેના કોના ભરોસે જંગ લડે તે કહેવત અહીંયા સાર્થક થતી હોય તેમ લાગી રહ્યું છે. ભરૂચ જિલ્લા શહેર કોંગ્રેસ સંગઠનમાં હોદ્દાઓ માટે લડી લેતા નેતાઓ સાથે કોઈ આવવા તૈયાર નથી, તેના અનેક ઉદાહરણો કાર્યક્રમમાં જોવા મળે છે. કાર્યક્રમ દરમિયાન કાર્યકરોની પાકી હાજરી પણ પૂરતા પુરાવા આપી જાય છે. જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જવાહરલાલ નહેરુની જન્મજયંતિની ઉજવણી ફીકી નજરે ચડી હતી. 10 થી 12 લોકોની ઉપસ્થિતિમાં દિગ્ગજ નેતાની જન્મજયંતિનો કાર્યક્રમ થયો હતો. અત્રે નોંધવું ઘટે કે આગામી વર્ષમાં
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવનાર છે, જેના માટે ભારતીય જનતા પાર્ટીથી લઈને અન્ય પાર્ટીઓએ તો અત્યારથી જ શરૂઆત કરી દીધી હોય તેમ તેમના કાર્યક્રમો જોતા લાગે છે. ગઈકાલે જ ભરૂચમાં રાજપૂત છાત્રાલય ખાતે ભારતીય જનતા પાર્ટીનો દિવાળી નૂતન વર્ષ સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો હતો, જેની તસવીર જોઈએ તો મોટી સંખ્યામાં કાર્યકરો દેખાય છે. જ્યારે આજે ભરૂચમાં સ્વર્ગીય જવાહરલાલ નહેરુની જન્મ જયંતિ નિમિત્તે માત્ર 10 થી 12 આગેવાનો હોય તે પ્રકારે કાર્યક્રમ થાય અને તેમાં પણ સેનાપતિની જ ગેરહાજરી હોય, તો આવા સેનાપતિનું શું કામ, તે પણ ભરૂચ કોંગ્રેસમાં ગણગણાટ શરૂ થયો છે. ચૂંટણી નજીક આવી રહી છે અને તેમાં કોંગ્રેસ દિવસ પ્રતિ દિવસ મોટા આંચકાઓ અનુભવી રહી છે અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હોય કે પછી અન્ય સંગઠનોના પ્રમુખ હોય, તેનાથી કોંગ્રેસના કાર્યકરોમાં નારાજગી છે અને આ અંગે પ્રદેશ કોંગ્રેસ પણ અજાણ નથી અને કોંગ્રેસના જિલ્લા પ્રભારીઓ પણ આ વાતથી અજાણ નથી. ત્યારે પ્રશ્ન એ થાય છે કે શું ભરૂચ જિલ્લા કોંગ્રેસ પાસે કોઈ નવા પ્રમુખ માટે ચહેરો નથી, પછી તેઓએ માની લીધું છે કે કોંગ્રેસને ભરૂચમાં હવે પૂરી જ કરી નાખવી છે. ત્યારે ભરૂચમાં નબળી થતી કોંગ્રેસે ક્યાંક ને ક્યાંક સત્તા પક્ષને પણ જોરમાં વધારો કર્યો હોય તેમ લાગી રહ્યું છે. જે પ્રકારે ગત ચૂંટણીઓમાં વાગરા, જંબુસર જેવી મહત્વની કોંગ્રેસની ગઢગણાતી બેઠકો કોંગ્રેસે ગુમાવી છે, તે પાછળ પણ ભૂતપૂર્વ પ્રમુખોનો નિષ્ક્રિયતાનો મહત્વનો સી ફાળો રહ્યો છે. એ કહેવું પણ અતિશયોક્તિ નથી. ત્યારે જો આ જ પ્રકારની સ્થિતિ રહી તો ભરૂચમાં જે નગરપાલિકા અને જિલ્લા તાલુકા પંચાયતમાં આંગળીના વેટે ગણી શકાય તેટલી સીટો કોંગ્રેસના હાથે છે, તે પણ આગામી દિવસમાં ગુમાવવાનો વારો આવશે તેવું હાલની સ્થિતિને જોતા લાગી રહ્યું છે. ભારત રત્ન પંડિત જવાહરલાલ નહેરુની આજે જન્મ જયંતિએ અમે સાદર અને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. અને આ દેશના એક એવા નેતા હતા જે આઝાદી અપાવવામાં એમનો અહમ હિસ્સો હતો. આઝાદ થયા પછી દેશમાં શિક્ષણ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે, ઉદ્યોગ ક્ષેત્રે અને દેશને આગળ કઈ રીતે લાવવો, દેશની પ્રગતિ કઈ રીતે કરવી, એ આધુનિક ભારતના શિલ્પી હતા. અને એક એવા નેતા હતા જેને આખા વિશ્વમાં શાંતિના એક દૂત તરીકે પ્રચલિત હતા. આજે એવા જવાહરલાલ નહેરુજીને અમે સ્મરણાંજલિ અર્પણ કરીએ છીએ અને આવા જ નેતાને દેશને જરૂરત છે. દેશ આજે જે આધુનિક હરણફાળ ભરી રહ્યો છે એમાં પંડિત જવાહરલાલ નહેરુજીનું મહત્તમ યોગદાન છે. ભરૂચના ચાવજ ખાતે રાતે રેસિડેન્સીમાં થયેલી ચોરીના સીસીટીવી ફૂટેજ મેળવી પોલીસે તપાસ શરૂ કરી છે. ભરૂચના ચાવજની હદમાં આવેલા રાધે રેસિડેન્સીમાં 13મી નવેમ્બરના રોજ તસ્કરોની ટોળકીએ ત્રાટકીને 3 મકાનોને નિશાન બનાવ્યા હતા, જેમાં એક મકાનમાંથી સોના ચાંદીના ઘરેણાં મળીને અંદાજિત 1.5 થી 2 લાખના મુદ્દામાલ સાથે 2 બાઇકની પણ ઉઠાંતરી કરી પલાયન થઈ ગયા હતા. આ મામલે સી ડિવિઝન પોલીસે ગુનો દર્જ કરીને સોસાયટીના સીસીટીવી ફૂટેજ મેળવી તસ્કરોનું પગેરું મેળવવાની તજવીજ હાથ ધરી છે. જો કે આ મામલામાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ભરૂચ શહેરમાં દિવાળીના તહેવાર દરમિયાન અનેક પરિવારજનો બહાર ફરવા અથવા તો તેમના વતન ખાતે ગયા હતા, ત્યારે ચોરીની ઘટનામાં હવે નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ગઈકાલે ભરૂચ શહેરના ચાવજ ગ્રામ પંચાયતની હદમાં આવેલ રાધે રેસિડેન્સીમાં તસ્કરોએ 13મી નવેમ્બરના રોજ રાત્રે 2:42ની આસપાસના સમયગાળામાં ત્રાટકીને 3 મકાનને એક બાદ એક નિશાન બનાવ્યા હતા, જેમાં સચિન ગોયલ નામના વ્યક્તિના મકાનમાં પ્રવેશી તિજોરી તોડી અંદર રહેલ સોના ચાંદીના ઘરેણાં મળીને અંદાજિત 1.5 થી 2 લાખના મુદ્દામાલની ચોરી કરી હતી. જ્યારે સોસાયટીમાં 2 મોટરસાયકલની પણ ઉઠાંતરી કરીને જતા રહ્યા હતા, જેમાં તસ્કરો સોસાયટીના એક મકાનમાં ઉપર લાગેલ સીસીટીવી કેમેરામાં 4 તસ્કરો કેદ થયા હતા. આ મામલે સી ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી તસ્કરોનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી હતી. ભરૂચ શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે, ત્યારે કસક ગણનારામાં જામતા ટ્રાફિક જામને લઈને શહેરીજનો કંટાળી ગયા છે. ભરૂચ શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે, ત્યારે શહેરના કસક વિસ્તારમાં ફરી એકવાર ટ્રાફિક જામના દ્રશ્યો ગઈકાલે રાત્રે સર્જાયા હતા. ભરૂચ શહેરમાં ટ્રાફિક જામનો અજગરી બરડો દિન પ્રતિદિન વધુ કસાઈ રહ્યો છે, ત્યારે ફરી એકવાર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ભરૂચના કસક વિસ્તારમાં ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે, જેના કારણે અનેક વાહન ચાલકોએ કલાકો સુધી અટવાવવાનો વારો આવે છે. સમય સાથે ઈંધણનો વ્યય થઈ રહ્યો છે, ત્યારે શહેરના કસક વિસ્તારમાં ટ્રાફિક જામને પગલે કોલેજ રોડ,
રોડ અને ભૃગુઋષિ ઓવરબ્રિજ પર પણ વાહનોની લાંબી કતારો લાગી હતી. સવાર અને સાંજ પીક અવર્સમાં ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠે છે. તેમાં પણ સવારે ટ્રાફિક થતા નોકરી સ્થળે પહોંચવા માટે ઉતાવળ કરી આમ તેમ ગાડીઓ નાખી દેતા હોય છે, જ્યારે સાંજે તેઓ નોકરી પરથી છૂટીને ઘરે પરત ફરતા હોય. થાકેલ હારેલ તેઓ ઘરે વહેલા પહોંચવા માટે પણ આડેધડ વાહનો હંકારી નાખતા હોય છે. તદુપરાંત આડેધડ પાર્કિંગ અને બિસ્માર માર્ગોના પગલે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. ત્યારે પોલીસ આ પરિસ્થિતિને હળવી બનાવવા કડક રાયે કાર્યવાહી કરે તે અત્યંત જરૂરી છે. અંકલેશ્વરમાં પરિણીતાએ સાસરિયા વિરુદ્ધ હુમલો કરી ઈજા પહોંચાડતા બદલ પોલીસ ફરિયાદ દાખલ થવા પામી છે. અંકલેશ્વરની પરિણીતાએ ડોમેસ્ટિક વાયોલેશન તેમજ દહેજ પ્રતિરોધક ધારા અંતર્ગત પોતાના સાસરિયાઓ વિરુદ્ધ અગાઉ કોર્ટ કેસ કર્યો છે. ત્યારે અંકલેશ્વરમાં પરિણીતાએ સાસરિયા વિરુદ્ધ હિંસક હુમલો કરી ઈજા પહોંચાડવા બદલ ફરી પોલીસ ફરિયાદ નોંધાવી છે. અંકલેશ્વરની પરિણીતાએ ડોમેસ્ટિક વાયોલેશન તેમજ દહેજ પ્રતિરોધક ધારા અંતર્ગત પોતાના સાસરિયા વિરુદ્ધ કરેલ કોર્ટ કેસની રીસ રાખીને સાસરિયાએ હિંસક હુમલો કરી જાનહાનિ થાય તેવી ઈજા પહોંચાડી હોવાની પોલીસ ફરિયાદ અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ છે. અંકલેશ્વરની અંબિકાનગર સોસાયટીમાં રહેતા અને વ્યવસાય એડવોકેટ એવા બંસરીબેન તેજસભાઈ રાણાએ પોતાના સસરા ભગવતભાઈ મગનલાલ રાણા તેમજ સાસુ જસુબેન ભગવતભાઈ રાણા તેમજ દિયર ધવલ ભગવતભાઈ રાણા વિરુદ્ધ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે મારપીટ, જાનથી મારી નાખવાની કોશિશ તેમજ પોતાને તેમજ પોતાના પતિ તેમજ બે નાના બાળકોને ઈજા પહોંચાડી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. બંસીબેન તેજસભાઈ રાણાએ અગાઉ પોતાના સાસરિયાઓ વિરુદ્ધ દહેજની લાલચે મારઝૂડ તેમજ હેરાન પરેશાન કરવા સંબંધે અંકલેશ્વર કોર્ટમાં ડોમેસ્ટિક વાયોલેશન કેસ દાખલ કરાવ્યો હતો, જે કોર્ટની 1 તારીખ 5 નવેમ્બરના રોજ હતી. તે દિવસે કોર્ટથી પરત પોતાના પતિ તેમજ બાળકો સાથે મોટરસાયકલ ઉપર બેસીને ઘરે જતા હતા. તે દરમિયાન રસ્તામાં તેના સાસુ સસરા તેમજ દિયરે ચાલુ મોટરસાયકલને લાત મારી તેઓને ફેંકી દીધા હતા. ત્યારબાદ તેઓને અન્ય એક સંબંધીને ત્યાંથી જતા હતા ત્યારે તેઓએ રસ્તે અટકાવી મારપીટ કરી કપડાં ફાડી નાખ્યા હતા તેમજ મોટરસાયકલ ઉપરથી ફેંકી દેતા તેણી તેમજ તેમના પતિ અને 2 બાળકોને ગંભીર ઈજા પહોંચી હતી. આ બનાવ અંગે તેણીએ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે મારપીટ, જાનથી મારી નાખવાની કોશિશ તેમજ પોતાને તેમજ પોતાના પતિ તેમજ 2 નાના બાળકોને ઈજા પહોંચાડી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. અંકલેશ્વરમાં વર્લ્ડ ડાયાબિટીસ ડેની ઉજવણી કરવામાં આવી હતી. સાંપ્રત સમયમાં ભાગદોડની જીવનશૈલીમાં સ્લો પોઈઝન તરીકે ગણાતા ડાયાબિટીસ રોગના દર્દીઓનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. આજે 14મી નવેમ્બરના રોજ વર્લ્ડ ડાયાબિટીસ ડે ઉજવવામાં આવે છે. આજકાલ ડાયાબિટીસનું પ્રમાણ નાના બાળકો અને યુવાઓમાં વધી રહ્યું છે. સામાન્ય રીતે ખોરાકમાં ખાંડ, શક્કરનું વધુ પડતું સેવન ડાયાબિટીસની બીમારીને નોતરે છે અને હવે તો કહેવાય છે કે દર 3 વ્યક્તિમાંથી 2 વ્યક્તિને ડાયાબિટીસ હોય. એ રીતે ડાયાબિટીસ લોકોના ઘરોમાં ઘર કરી ગયું હોવાનું પણ કહેવાય છે. જોકે તબીબોની માનીએ તો બેઠાડું જીવન, ટેન્શન, તાણ જેવા પરિબળોથી પણ આ બીમારી થાય છે. અત્યારે મોટાભાગના લોકોને એવું માનવું છે કે હું તો ગળ્યું ખાતો જ નથી તો મને તો કોઈ હિસાબે ડાયાબિટીસ થશે જ નહીં. પરંતુ જો ફેમિલીમાં કોઈને ડાયાબિટીસ હોય અને ભલે તમે ગળ્યું ના ખાતા હોય અને સ્વસ્થ જીવનશૈલીથી જીવતા હોય તો પણ ડાયાબિટીસ થવાની શક્યતા છે. લોહીમાં રહેલ ગ્લુકોઝને પચાવી શકવાની અક્ષમતાના કારણે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ જરૂરી સામાન્ય સ્તર કરતાં સતત ઊંચું રહે તો તેને ડાયાબિટીસ મેલિટસ કહેવાય છે. આ અસક્ષમતા અપૂરતા ઇન્સ્યુલેશન સ્ત્રાવ કે ઇન્સ્યુલેશનના ખામીભર્યા કાર્યને કારણે થાય છે. કેટલાક કિસ્સાઓમાં બંને કારણો જવાબદાર હોય છે. ડાયાબિટીસના દર્દીઓએ નિયમિત ચેકઅપ કરાવવું જરૂરી છે, પરંતુ તેને મોટા ભાગે અભાવ જોવા મળે છે. ડાયાબિટીસ સાયલેન્ટ કિલર છે. તો સુગર બ્લડમાં હાઈ રહે છે તો તે ધીમે ગતિએ દર્દીના શરીરને અવયવોને નુકસાન કરે છે. વિશ્વમાં આજે 14મી નવેમ્બરના દિવસને વર્લ્ડ ડાયાબિટીસ ડે તરીકે ઉજવવામાં આવે છે. તે પાછળનું કારણ પણ સાયલન્ટ કિલર ગણાતા આ રોગ પ્રત્યે લોકો ગંભીર અને જાગૃત બને તે છે. તેમજ આજના દિવસે જ ઇન્સ્યુલેશનની પણ શોધ થઈ હોવાનું કહેવાય છે.
અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામ ખાતે તુલસી વિવાહનો કાર્યક્રમ યોજાયો હતો. અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામમાં શ્રી સિદ્ધ ગણેશ આશ્રમના નેજા હેઠળ ગતરોજ રાત્રે તુલસી વિવાહનો કાર્યક્રમ યોજાયો હતો. બાકરોલ સ્થિત સિદ્ધ ગણેશ આશ્રમ ખાતે ગતરોજ સાંજે તુલસી વિવાહ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ગ્રામજનો જોડાયા હતા. સિદ્ધ ગણેશ આશ્રમના મહંત પરમ પૂજ્ય શ્રી હરિઓમ ગુરુજીના નિશ્રામાં યોજાયેલા તુલસી વિવાહમાં ભગવાન શાલિગ્રામ અને તુલસીનો વિવાહનું આયોજન કરાયું હતું. માલધારી સમાજ દ્વારા દર વર્ષે પરંપરાગત રીતે તુલસી વિવાહ ની ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે અંકલેશ્વર ખાતે ભગવાન શાલિગ્રામ અને માતા તુલસીનો તુલસી વિવાહનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભગવાન ઠાકોરજી અને તુલસી વિવાહના પ્રસંગ યોજાયો હતો. ગામમાં વર પક્ષ જાનૈયાઓ સાથે જાન લઈને નીકળ્યા હતા અને તુલસી વિવાહમાં મંગલ ફેરા, કન્યાદાન સહિત લગ્નની તમામ વિધિ ધામધૂમથી ઉજવાઈ હતી. તુલસી વિવાહમાં સરપંચ સહિત સ્થાનિક લોકો અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આજરોજ બાકરોલ ગામે ઇતિહાસ રચાઈ રહી છે ત્યારે અને ગામની અંદર પહેલીવાર તુલસી વિવાહ થઈ રહ્યા છે. એમાં ખુશ આનંદનો ઉત્સાહ છે. આજે ખૂબ શાંતિ અને ઠાકોરની અસીમ કૃપાથી બાકરોલ ગામ સુખ શાંતિ અને ગામમાં શાંતિ રહે એવી શુભેચ્છા અને ઠાકોરની કૃપા બાકરોલ ગામ પર રહે. ભરૂચમાં યોગ બોર્ડ દ્વારા ડાયાબિટીસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિષપાલજીના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ભરૂચમાં ડાયાબિટીસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 14મી નવેમ્બર એટલે વિશ્વ ડાયાબિટીસ દિવસ. આ દિવસે સર હેડ્રિક બેન્ટિંગ અને ચાર્લેસ બેસ્ટ મળીને દુનિયાને ઇન્સ્યુલિનની શોધ કરી આપી હતી. માટે આ દિવસ વિશ્વ ડાયાબિટીસ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. ગુજરાત ડાયાબિટીસની રાજધાની થઈ ચૂક્યું છે. એક ગુજરાત માટે ઘણી ગંભીર બાબત છે. ડાયાબિટીસ થવાના ઘણા કારણો છે અને ડાયાબિટીસને હરાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘણી મુવમેન્ટો શરૂ કરી છે. આ કાર્યક્રમમાં ગુજરાતના 44 સ્થળોએ થઈ રહેલા ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તથા રમતગમત મંત્રી હર્ષ સંઘવી અને યોગ બોર્ડના ચેરમેન શિષપાલજીના માર્ગદર્શન હેઠળ થઈ રહ્યા છે. ઘણા ડાયાબિટીસના દર્દીઓ આ કાર્યક્રમનો લાભ લઈ રહ્યા છે. ભરૂચમાં GNFCમાં S&R ક્લબમાં 14મી નવેમ્બરે સવારે 6 થી 8 ના સમયમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બધા ડાયાબિટીસના દર્દીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેમનું મેડિકલ ચેકઅપ મેડિકલ ઓફિસર અશોકભાઈ પ્રભાત અને ટીમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ 14 થી 28 નવેમ્બર સુધી ચાલનાર છે. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે DSDO રાજનસિંહ ગોહિલ, S&R ક્લબના પ્રેસિડેન્ટ અને જનરલ મેનેજર પંકજભાઈ પુરોહિત, પિયુષભાઈ માકડ, યાકેશભાઈ પ્રજાપતિ, એન્જિનિયરિંગ કોલેજના HOD વિશાલભાઈ દોશી હાજર રહીને આ કાર્યક્રમની શોભા વધારી હતી. આ કાર્યક્રમનું સંકલન ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોઓર્ડિનેટર ભાવનીબેન ઠાકર અને યોગ ટ્રેનરની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 33 જિલ્લામાં 45 જગ્યાએ ડાયાબિટીસનો કેમ્પ થઈ રહ્યો છે અને આ કેમ્પનું આયોજન કરનાર યોગ બોર્ડના ચેરમેન શ્રી શિષપાલ સર, નરેન્દ્ર મોદીજી, સાથે CM આપણા અને હર્ષ સંઘવીજીને જાય છે. આપણું ગુજરાત અત્યારે ડાયાબિટીસની રાજધાની બની ચૂક્યું છે. તો ડાયાબિટીસથી લોકો બહુ જ પરેશાન છે. તો ડાયાબિટીસ કેવી રીતના ડાયાબિટીસથી મુક્ત થઈએ એ માટે આ આયોજન કરવામાં આવ્યું છે અને એમાં કેમ્પ ભરૂચમાં GNFC ખાતે થઈ રહ્યો છે. લેડીઝ ક્લબમાં GNFCના સહયોગથી આ કેમ્પ બહુ સરસ રીતે લોકો ભાગ લઈ રહ્યા છે. અત્યારે પહેલા દિવસે એમનો ટેસ્ટ થઈ રહ્યો છે અને છેલ્લા દિવસે પણ ટેસ્ટ થવાનો છે અને બધા લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે અને બધા 6 વાગે 5:45 બધા આવી ગયા હતા અને 6 વાગે આપણી શિબિર ચાલુ થઈ ગઈ હતી. તો હજુ પણ ચાન્સ છે. 6 થી 8 GNFC આ કેમ્પ 15 દિવસ માટેનો છે. આજથી ચાલુ થયો છે અને 28 તારીખ સુધી ચાલવાનો છે. તો બધા ડાયાબિટીસના દર્દીઓને આહ્વાન છે કે આપ આ કેમ્પનો લાભ ઉઠાવો. રાજપીપળા નગરપાલિકાના સફાઈ કામદારોએ પોતાની રજૂઆત લઈ પાલિકાના ચીફ ઓફિસર પાસે પહોંચ્યા હતા અને જો માંગણી પૂર્ણ ન થાય તો હડતાલ પર ઉતરી જવાની ચીમકી ઉચ્ચારી હતી.
રાજપીપળા શહેરના નગરપાલિકાના સફાઈ કામદારો પોતાની રજૂઆતને લઈને પાલિકાના ચીફ ઓફિસર પાસે પહોંચ્યા હતા અને જો તેમની માંગણી પૂર્ણ ન થાય તો હડતાલ પાડવાની ચીમકી ઉચ્ચારી હતી. રાજપીપળા નગરપાલિકામાં સફાઈ કરતા કર્મચારીઓને અનેકવાર પોતાની માંગણીને લઈને વારંવાર વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે, છતાં પણ કોઈ પણ વાત સાંભળવા તૈયાર નથી. ત્યારે રાજપીપળા નગરપાલિકાના ચીફ ઓફિસરના ચેમ્બરમાં કેટલાક પાલિકાના સફાઈ કામદારો પોતાની પડતર માંગણીને લઈને રજૂઆત કરવા પહોંચ્યા હતા. જ્યાં સફાઈ કામદાર ભરતભાઈ સોલંકી દ્વારા જણાવ્યું હતું કે અમારી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો અમે હડતાલ પર ઉતરી જઈશું. ગામમાં ગંદકી ફેલાય કે કોઈ પણ બનાવ બને તો તેની જવાબદારી તમામ પાલિકાના ચીફ ઓફિસર અને સત્તાધીશોની રહેશે તેવું જણાવ્યું હતું. રાજપીપળામાં આવેલી કામલ નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થીઓ સાથે એનએસયુની ટીમ વિદ્યાર્થીઓ માટે રજૂઆત કરવા પહોંચી હતી. નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં આવેલી કામલ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ સાથે એનએસયુની ટીમ વિદ્યાર્થીઓના મુદ્દાને લઈને રજૂઆત કરવા પહોંચી હતી. છેલ્લા ઘણા સમયથી નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આવેલ માં કમલ નર્સિંગ કોલેજ વિવાદમાં જોવા મળી રહી છે. થોડા દિવસ અગાઉ દેડિયાપાડાના ધારાસભ્ય પણ વિદ્યાર્થીઓ સાથે હલ્લાબોલ કર્યો હતો અને 2 દિવસ પહેલા જ તમામ વિદ્યાર્થીઓ સાથે રાખીને એસપી કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. માં કામલ નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થીઓની સાથે નર્મદા જિલ્લાના એનએસયુના પ્રમુખ તેજસ તડવી વિદ્યાર્થીઓ સાથે પહોંચ્યા હતા. ત્યાં હાજર અધિકારી ન મળતા તેઓ ટેલિફોનિક વાત કરી વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ પરત આપવા માટે રજૂઆત કરી હતી. નર્મદા જિલ્લાના એનએસયુના પ્રમુખ તેજસ તડવીએ વધુ જણાવ્યું કે અમારા આદિવાસીઓનો અને લોભ લાલચ આપીને પૈસા કમાવાના આયોજનબંધ પૈસા કમાવા માટે એડમિશન કરાવી રહ્યા છે. જેઓ અમારા બાળકોને લોલીપોપ આપી નોકરીના નામે પણ લોલીપોપ આપવામાં આવી રહ્યાનો આક્ષેપ કર્યો હતો. અમારે દર એક્ઝામે અમારા પરથી 5,000 ભરાવે છે અને અમને એમ કીધેલું કે તમારું એડમિશન સ્કોલરશીપ બેચે થાય છે અને સ્કોલરશીપ બેચે થયા પછી પણ અમારા પાસે દર મહિને 3500 રૂપિયા ફી માગે છે. અમને ફર્સ્ટ યરમાં એમ કીધેલું કે સ્કોલરશીપ બેચે એડમિશન છે એટલે તમારા પાસેથી કોઈ ફીસ નહીં લેવામાં આવે, પણ તો એ છતાં અમારા પાસે દર મહિને 3500 રૂપિયા ભરાવે છે અને 15 તારીખ પહેલાં જો નહીં ફી ભરે ને તો હજુ 1000 રૂપિયા વધારાના ભરાવે છે, એટલે અમારે 4500 રૂપિયા ભરવાના. અમે 2 વર્ષ થયા છે આ સંસ્થામાં અભ્યાસ કરીએ છીએ. અમારી બોર્ડની એક્ઝામ એકવાર પણ લીધી નથી. અમે લગભગ 60-70 હજાર જેમ ભર્યા છે. હા, તમારી જેમ કેટલા વિદ્યાર્થીઓ છે કે તેમને બધાને જ આવો પ્રશ્ન છે? એવા 400-500 વિદ્યાર્થી હશે જે આ સંસ્થામાં અભ્યાસ કરતા એમને આ મુશ્કેલ છે અને ડોક્યુમેન્ટ માગતા છે તો ડોક્યુમેન્ટ પણ નથી આપતા. કાંઈ અમે ફોન કરીએ છીએ તો ફોન પણ નથી રિસીવ કરતા અને સંસ્થા પર જઈએ છીએ કે અમને ડોક્યુમેન્ટ જોઈતા છે તો એમ કહે કે બધા 3 વર્ષની ફી ક્લિયર કરો પછી તમને ડોક્યુમેન્ટ આપવામાં આવશે. ને પછી ત્યાં સેન્ટર પર સુરત સેન્ટર પર રાજપીપળા સેન્ટર પર આવીએ તો એમ કહે કે સુરત સેન્ટર પર જાઓ ને જ્યારે સુરત સેન્ટર પર જઈએ ત્યારે એમ કહે કે તમારા સેન્ટર પર જઈને વાત કરવાની, એમ જ્યાં સેન્ટર પર એડમિશન લીધું છે ત્યાં. બોલો જીએનએમ ભણાવવામાં કંઈ આવતું નથી. 2 વર્ષથી અમે છે પણ અમે જ્યારે પણ હતા ને ત્યારે અમારો કોઈ સ્ટાફ પણ નહોતો અહીંયા રહેતો. ઓનલાઈન લેક્ચર એટલે તેમાં અમને કંઈ ખબર જ નથી પડતી. અમને ભણાવ્યું જ નથી તો અમને ક્યાંથી રોકે? અમને હોસ્પિટલમાં મૂકી દે, 6 મહિનાની થાય ને તો પ્લેસમેન્ટ આપી દે હોસ્પિટલમાં. ત્યાં પણ છોકરીઓને પ્રેક્ટિકલ પણ નહીં કરાવે ને ભણાવે પણ નહીં. અહીંયા અમે હોસ્પિટલમાં ગયા પછી અમને કોઈ જોવા જ નથી આવ્યું કે શું કરતા છે વિદ્યાર્થી એવું કરીને. ખાલી ફી માટે કોલ કરે કે 15 દિવસ પહેલા 15 તારીખ પહેલા ફી ભરી દેજો એવું કરીને. અમને હોસ્પિટલમાં નથી આવી. એવું કોઈ પ્રેક્ટિકલ કરાવવાનું નથી. અને અમને હોસ્પિટલમાં મૂકી દઈને એના પછી અમને 3500 રૂપિયા ભરાવે અને કંઈ ભણાવી નહીં. ઓનલાઈન લેક્ચર લે એ કોઈ ઓનલાઈન લેક્ચર લે એમ કહેવામાં આવે છે પણ અમારો કોઈ ઓનલાઈન લેક્ચર લેતા નથી. સેકન્ડ યરની પણ દર મહિને બધા વિદ્યાર્થી 3500 રૂપિયા ફી ભરે છે પણ એક પણ લેજો કોચિંગ ક્લાસ લીધો નહીં એ લોકોએ. સ્કોલરશિપ તમને મળશે એવું તમને કોણે કીધું? મેડમે જ્યારે અમે એડમિશન લેવા આવ્યા હતા ને ત્યારે અહીંયાથી જ મેડમે કહેવામાં આવ્યું હતું. એમના માટે એમને અહીંયા 2 એકાઉન્ટ બી ખોલાવેલા. સવા નિશાબેન મોહનભાઈ, વસાવરવાસીબેન ગુલાબસિંહ. ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે ભાજપના દિવાળી સંમેલનનો કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે ભરૂચ વિધાનસભા ભાજપના દિવાળી સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ વિધાનસભા ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજપૂત છાત્રાલય ખાતે દિવાળી નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્નેહમિલન સમારંભમાં ભરૂચના ધારાસભ્ય, વાગરાના ધારાસભ્ય, ભાજપ જિલ્લા પ્રમુખ, પૂર્વ ધારાસભ્ય, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન, નગરપાલિકા પ્રમુખ સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આગેવાનો દ્વારા કાર્યકરોને નૂતન વર્ષ તેમજ દિવાળીના પર્વની શુભેચ્છા પાઠવી હતી. તો સાથે જ આગામી સમયમાં વહીવટી તંત્ર દ્વારા શરૂ થનાર મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો લાભ લેવા પણ લોકોને અપીલ કરી હતી.
નેત્રંગ તાલુકામાં આવતીકાલે રાજ્યના રાજ્યપાલ દેવવ્રતજી આચાર્ય પધારી રહ્યા છે, જેને લઈને તેની તડામાર તૈયારીઓ શરૂ થઈ છે. કૃષિ ઉત્કર્ષ પહેલ અંતર્ગત ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ સંવાદ અને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ રાજ્યપાલના અધ્યક્ષસ્થાને નેત્રંગ તાલુકાના કેલવી કુવા ખાતે યોજાશે. ભારત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા આયોજિત જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીના કાર્યક્રમ અને પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહાઅભિયાન PM જનમન અને DAGJUA ધરતી આબા જનજાતીય ગ્રામીણ ઉત્કર્ષ અભિયાન અન્વયે જનજાતીય લાભાર્થીઓ સાથે વડાપ્રધાન દ્વારા સંવાદ કાર્યક્રમ આવતીકાલના શુક્રવારના રોજ સવારે 10 કલાકે સ્વામિનારાયણ મંદિર નેત્રંગ ખાતે યોજાનાર છે. આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને રાજ્યપાલ ગુજરાત સરકાર આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહેશે. કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક રમણભાઈ સોલંકી, ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ધારાસભ્ય રીતેશ વસાવા, ઈશ્વરસિંહ પટેલ, અરુણસિંહ રાણા, DK સ્વામી, રમેશ મિસ્ત્રી, તાલુકા પંચાયત ઝઘડિયા નેત્રંગ અને વાલિયાના પ્રમુખ જયેન્દ્ર વસાવા, વસુધાબેન વસાવા, સીતાબેન વસાવા, જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, પ્રયોજન વહીવટદાર યોગેશ કાપસે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ અગાઉ જિલ્લા વહીવટી તંત્ર ભરૂચના ઉપક્રમે કૃષિ ઉત્કર્ષ પહેલ અંતર્ગત ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ સંવાદ અને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ આવતીકાલના સવારે 9:15 થી 10:15 કલાક દરમિયાન નેત્રંગ તાલુકાના કેલવી કુવા ખાતે યોજાશે. આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને રાજ્યપાલ ગુજરાત સરકાર આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહેશે. આ સાથે DB ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.